સ્કેટિંગ પર ગરબા અને એ પણ આંખો પર પટ્ટી બાંધીને. જી હા, સુરતમાં બાળકોથી લઈ યુવાનોના મોહી લેતા સ્કેટિંગ ગરબા જોવા મળ્યા. સુરતના ગોટો રોડ વિસ્તારમાં આવેલું એમડીએ ખેલૈયા ગ્રુપ કે જ્યાં ડોક્ટર પર થયેલા રેપની ઘટનાને લઈ બાળકો દ્વારા આંખ પર કાળી પટ્ટી બાંધી ગરબા રમ્યા હતા. આ સ્કેટિંગ ગરબામાં 4 વર્ષથી 16 વર્ષ સુધીના બાળકોએ ભાગ લીધો હતો. સ્કેટિંગ પર ગરબા અને એ પણ આંખો પર પટ્ટી બાંધીને. તો સુરતમાં બાળકોથી લઈને યુવાઓના મોહી લેતા સ્કેટિંગ ગરબા જોવા મળ્યા છે. સુરતના ગોડો રોડ વિસ્તારમાં આવેલ એમડીએ ખેલૈયા ગ્રુપમાં સાદા રાસ દાંડિયા દોડિયા સ્કેટિંગ પર કરે છે અને આ વર્ષે આંખો પર કાળી પટ્ટી બાંધીને આ ગરબા કરવામાં આવ્યા હતા. તો ડોક્ટર પર થયેલા રેપની ઘટનાને લઈને બાળકો દ્વારા આંખ પર કાળી પટ્ટી બાંધી ગરબા રમ્યા હતા. સ્કેટિંગ ગરબા સાથે દાંડિયા અને દોડિયા પણ રમાડવામાં આવ્યા હતા. આંખે પટ્ટી બાંધી સ્કેટિંગ ગરબા સાથે દાંડિયા અને દોડિયા રમાડવામાં આવ્યા હતા. આ સ્કેટિંગ ગરબામાં 4 વર્ષથી 16 વર્ષ સુધીના બાળકોએ ભાગ લીધો હતો અને 30 વર્ષથી સ્કેટિંગ ગરબા રમાડવામાં આવે છે. ક્લાસીસ પર ગરબા રમ્યા બાદ શેરી ગરબામાં પણ સ્કેટિંગ ગરબા રમતા હોય છે આ યુવાનો. અને શેરી ગરબામાં સ્કેટિંગ પર રમ્યા બાદ લોકો પણ આશ્ચર્યમાં મુકાતા હોય છે. ત્યારે નાના ભૂલકાઓ પણ ગરબાના તાલે ઝૂમ્યા હતા. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.